ગાંધીનગર ખાતે આવેલ આંબેડકર હોલમાં મેટ્રો કલ્ચરલ ક્લબ દ્વારા પુસ્તક વિમોચન અને કેન્સર જનજાગૃતિ દિવસનું મહત્વ દર્શાવતા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. 4 ફેબ્રુઆરી એટલે કેન્સર જનજાગૃતિ દિવસ. આ દિવસે ગાંધીનગર ખાતે આવેલ આંબેડકર હોલમાં ત્રિવેણી સંગમ સમાન એક અનોખા કાર્યક્રમ આકાર પામ્યો. મેટ્રો કલ્ચરલ ક્લબ આયોજિત આ કાર્યક્રમમાં સાહિત્ય, સંગીત અને સારવાર ત્રણેયનો સુમેળ કરવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગણપતિ વંદનાથી કરવામાં આવી. મેટ્રો કલ્ચરલ ક્લબના સક્રિય કાર્યકર્તા તેમજ કમિટી મેમ્બર શ્રી જે મેવાડાએ દર્શકોને આ કાર્યક્રમ અંગે માહિતી આપી આમંત્રિત કરેલા તમામ મહાનુભાવ અને ડોક્ટર્સનું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ જાણીતા લેખિકા અને મેટ્રો અને લોકાયત દૈનિકના ચીફ એડિટર બીનાબેન પટેલના 12મા પુસ્તક વાળ અમૂલ્ય ઘરેણુંનું લોકાર્પણ કરવામાં આવ્યું. વાળની દરેક ટ્રીટમેન્ટના ખૂબ જાણીતા નિષ્ણાત તેમજ અમદાવાદની 3 અલગ અલગ હોસ્પિટલમાં પોતાની ખાસ સેવા આપી રહેલા એવા પ્રખ્યાત અને લોકપ્રિય ડોક્ટર સાહિલ વ્યાસના શુભ હસ્તે કરવામાં આવ્યું. તો આવો આજે નિહાળીએ આ કાર્યક્રમ જ્યાં સાહિત્ય, સંગીત અને સારવાર ત્રણેયનો સુમેળ કરવામાં આવ્યો. આજે 4 ફેબ્રુઆરી જેને કેન્સર દિવસ તરીકે આપણે જાણીએ છીએ અને વિશ્વમાં કેન્સર જનજાગૃતિ અભિયાનના એક ભાગરૂપે આજે મેટ્રો કલ્ચર ક્લબ આયોજિત આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ જે કાર્યક્રમ છે એમાં બીજા 2 પ્રોગ્રામ બી છે, જેમાં બીનાબેન પટેલ દ્વારા વાળ અમૂલ્ય ઘરેણું છે તે પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવેલ છે. પણ આને 4 ચાંદ લગાડવા માટે આજે સાથે સાથે એક સુરીલો નગમે એ નામનું મ્યુઝિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ વિશ્વમાં જે કેન્સરથી જે રોગો થાય છે એમાં ખાસ કરીને જે વાળની વાત કરી છે આ પુસ્તકમાં, એટલે હું એના ઉપર વધારે ભાર મૂકીશ કે જે વાળ એટલે સ્ત્રીનું વાળનું નહીં પણ પુરુષોનું પણ ઘરેણું છે. એટલા માટે જ સફેદ વાળા કાળા વાળ કરતા હોય છે. વાત સાચી છે. એટલે આજે બીનાબેનને હું અમારા મેટ્રો કલ્ચર ક્લબ તરફથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ સાથે સાથે અત્રે અલગ અલગ જે ડૉક્ટરો અહીંયા પધારવાના છે તેમનું હું સ્વાગત કરું છું. અતિથિ વિશેષ તરીકે હરીશભાઈ ત્રિવેદી તેમનું પણ હું સ્વાગત કરું છું. અતિથિ વિશેષ લાયન હિરેન મેવાડા એમનું પણ હું સ્વાગત કરું છું. અને આ સાથે સાથે લાયન્સ ક્લબના જે મૂવી છે એમને કેવી રીતે ભૂલી શકાય, એટલે મુકેશભાઈ પટેલનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે સાથે આ ક્લબની સાથે જે જોડાયેલા છે એ તમામનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમને જે સજાવવા માટે અહીંયા પધારેલ દરેક ભાઈઓ બહેનો તજજ્ઞો એ તમામનું પણ હું સ્વાગત કરું છું. અને બીનાબેન જેમનું આ હું માનું ત્યાં સુધી 11મું પુસ્તક છે, 12મું, ખૂબ ખૂબ ધન્યવાદ. આ રીતે આપ લખતા રહેશો. અને બીજાઓને પણ હું એમ કહું છું કે આ સમાજ માટે લખી અને કંઈક સંદેશો આપીએ એ પણ એક બહુ મોટી સેવા છે. આપણે આ સમાજની સેવાઓ એ આર્થિક રીતે કરી શકીએ છીએ, આપણા વિચારોથી કરી શકીએ છીએ, માનસિક રીતે કરી શકીએ છીએ. જેવી રીતે રિસર્ચ કરે છે જે ડૉક્ટરો
એ સમાજમાં નથી આવતા, પણ એમના રિસર્ચથી આખી દુનિયાને સંદેશો આપે છે. એટલે બીનાબેન, આપ જે એક સંદેશાના ભાગરૂપે આજે જે કેન્સર પીડિત લોકો માટે જે આપે જે પુસ્તક લખ્યું છે તેના માટે હું આપનો આ મેટ્રો કલ્ચર ક્લબ તરફથી તથા હું પોતે જે મેવાડા તરફથી પણ આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હું અહીં કારણ કે કેન્સરનો કોઈ હું ડૉક્ટર તો છું નહીં, પણ એટલું હું જરૂર કહીશ કે આ જગતમાં સૌથી જો ભયાનક અને લોકો કહેવાની સાથે કેન્સરની સાથે હોય છે, અને એ માટે હું જ્યાં કેન્સરના દર્દીઓની સારવાર કરતા ડૉક્ટરોનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એ આ સમાજને જે છે સહાનુભૂતિ આપે છે, એમની દવા કરે છે અને એમને સાજા કરે છે. આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું છું. જય ભારત, જય ભારત, જય ભારત. ये ખૂબ ખૂબ અભિનંદન. આજે આ મેટ્રો કલ્ચરલ ક્લબ દ્વારા એક ત્રિવેણી સંગમ જેવો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે. ત્રિવેણી સંગમ એટલે એક મ્યુઝિક, એક પુસ્તકનું લોકાર્પણ અને સાથે સાથે કેન્સર અવેરનેસ ડે તરીકે ઉજવવાનું છે. એના માટે આપણે બહુ જ પ્રખર જાણીતા નીવડેલા ડૉક્ટર્સને ઇન્વાઇટ કર્યા છે. સૌથી પહેલાં કોમિલભાઈ પટેલ, રાજદીપભાઈ ગુપ્તા, તેમજ આજે આપણા વાળ વિશે જાણ્યું સાહિલભાઈ વ્યાસ સાથે. તે ઉપરાંત પણ આપણા જે મુખ્ય મહેમાન છે અને અતિથિ વિશેષ છે એવા ગવર્નર શ્રી હિરેનભાઈ મેવાડા અને હરીશભાઈ ત્રિવેદી, એ લોકો પણ અહીંયા પધાર્યા છે. સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. તે ઉપરાંત અમારી લાયન્સ અમદાવાદ સિટી, લાયન્સ ગાંધીનગર, લાયન્સ ગાંધીનગર ફેમિના તેમજ લાયોનેસ ક્લબ, આ ત્રણેયના પ્રેસિડેન્ટ શ્રી આપણે મીનાક્ષીબેન, દક્ષાબેન, સ્વાતિબેન, ત્રણેયનું હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું કે તેઓ અહીંયા પધાર્યા, તેમજ તેઓના મેમ્બર્સને પણ ઇન્વાઇટ કર્યા. અમારા અમદાવાદ સિટીના કનુભાઈને તો કેવી રીતે ભૂલાય, તેઓએ પણ ખૂબ અમને સહકાર આપ્યો છે આ પ્રોગ્રામ આયોજિત કરવા માટે. દેવજીભાઈ પટેલની એડવાઇસ અમને ઘણી જગ્યાએ કામ લાગી છે. આજે મારા પુસ્તક વિશે હું વાત કરું તો મારા સાહિત્ય સર્જનનું આ 12મું પુસ્તક છે. 12મું પુસ્તક એટલે કે જ્યારે 12થની એક્ઝામ બાળક માટે ખૂબ જ અગત્યની ગણાય છે એની જીવનની દિશા સૂચવવા માટે, એવી જ રીતે આ મારું 12મું પુસ્તક મારા માટે ચેલેન્જિંગ બુક બનીને રહ્યું. કેવી રીતે ચેલેન્જિંગ? આની પહેલાં સાહિત્યની તો ઘણી બધી બુકો લખી. ખાસ કરીને તમે ના જાણતા હો તો હું કહી દઉં કે કવિતા સંગ્રહ, કાવ્ય લખવામાં મારી મહારત છે. પણ મેં એક વાળની ટ્રીટમેન્ટ લીધી અને એના કારણે ઘણા નેગેટિવ પરિણામો મને મળ્યા. એના ઉપરથી મેં ઘણું બધું સંશોધન કરવાનું ચાલુ કર્યું અને એના પરથી મને જો વિચાર આવ્યો કે મારા જેવી વાંચન પ્રેમી વ્યક્તિ ને ઘણી બધી મિથ સાથે હું જીવતી હોઉં તો મારા જેવી કેટલીય સ્ત્રીઓ હશે કે જેમને વાળ વિશે કંઈક ભ્રામક માન્યતાઓ પાડીને બેઠી હશે. એમના વાળના ઘણા બધા પ્રોબ્લેમો એમના રસોડામાં જ હશે, છતાં પણ એમને ખબર નહીં હોય. એ બધા વિચારોથી મેં આ પુસ્તક લખવાનું શરૂ કર્યું. એ પુસ્તકમાં એટલી બધી મેં માહિતીઓ સંશોધન સ્વરૂપે પ્રગટ કરી છે કે તે જાણીને તમને ઘણો આનંદ થશે. એ પુસ્તકમાં ઘણા બધા ડૉક્ટર્સના મંતવ્યો છે, વિચારો છે, બ્યુટિશિયનોના વિચારો છે. તો આ પુસ્તક તમારા માટે વાંચવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે. આમ તો આ પુસ્તકની કિંમત 300 રૂપિયા છે. આજે માત્ર 100 રૂપિયામાં અમે દરેક વ્યક્તિને આ પહોંચાડવાના છીએ. તો આ થઈ મારા પુસ્તક વિશેની વાત. હવે પછીનો આપણે જે પ્રોગ્રામ રજૂ કરવાના છીએ એ છે કેન્સર અવેરનેસ ડે તરીકે. કેન્સરના કેટલા બધા લોકો વિશે કેટલી બધી ભ્રામક માન્યતાઓ હોય છે કે કેન્સર થઈ ગયા એટલે કેન્સલ થઈ ગયા, પણ એવું નથી. કાલે જ અમે ડૉક્ટર કોમિલભાઈને મળ્યા અને એમણે કીધું કે હવે દરેક ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને કેન્સરને હરાવવું ખૂબ જ સરળ થઈ ગયું છે. જો માણસમાં આત્મવિશ્વાસ હોય તો એ માણસ કંઈ પણ કરી શકે છે, કેન્સરને બી ડિફીટ કરી શકે છે. તો આવા બધા વિચારો સાથે આપણે આ ડૉક્ટરોને આમંત્રિત કર્યા છે.
તો સૌનો હું ફરીથી એકવાર આભાર માનીશ. લાયન્સ ક્લબના તમામ મેમ્બરો, મેટ્રો કલ્ચરલ ક્લબની જે એક્ઝિક્યુટિવ કમિટી અમને જે ઇન્વાઇટ કર્યા છે, જે મેવાડા સાહેબે જે મેં શાબ્દિક પ્રવચન કર્યું, સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન, સૌનો ધન્યવાદ. જય ભારત, જય હિન્દ. थैंक यू मैम, बहुत बहुत धन्यवाद. आप सुन रहे थे श्रद्धेय वीनाबेन पटेल मैम को. कुछ અમૂલ્ય ઘરેણું એના વિમોચન પ્રસંગે જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે વાળ વિશે હું થોડું કહું ને તો વાળ એ માનવ માટે અને ખાસ કરીને સ્ત્રીઓ માટે તો એક ઘરેણા સમાન છે. અત્યારે જો એવું કહીએ ને બહેનોને કે એક બાજુ એક તોલો સોનું છે અને બીજી બાજુ તમારા લાંબા સારા કાળા વાળ છે, તો બહેનો સૌથી પહેલા પસંદ શું કરશે? વાળને જ પસંદ કરશે. 110%. બરાબર. આવું હું બી નહીં, 2022માં લેડીઝો ઉપર થયેલો એક સર્વે છે, એ બી એવું કહે છે કે 80% જેવી સ્ત્રીઓ એવી છે કે જેવું માને છે કે પોતાનાથી સારી વાળવાળી સ્ત્રીને જ્યારે જુએ છે ત્યારે થોડું ઇન્ફિરિયર ફીલ કરે છે, થોડો શરમનો મહેસૂસ કરે છે. અને સ્ત્રીઓનું એવું પણ માનવું છે કે પુરુષો વધારે પ્રાધાન્ય, એટલે કે પુરુષો વધારે આકર્ષાય લાંબા અને ઘણા કાળા વાળવાળી સ્ત્રીઓ તરફ વધારે આકર્ષાય છે. એ સિવાયની બીજી જે સ્ત્રીઓ ખરી એ પોતાની સમાજમાં વાળને લઈને થતી ટીકાને લીધે હંમેશા ચિંતિત રહેતી હોય છે. ખરેખર આપણા વાળ એ માત્ર સુંદરતાનું જ પ્રતીક નહીં, પરંતુ આપણા સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે. લાંબા કાળા અને ઘણા વાળ એ આપણા શારીરિક સ્વસ્થતાને દર્શાવે છે, જ્યારે બરછટ, તૂટેલા, બે મોઢાવાળા વાળ એ આપણા શરીરમાં રહેલી કોઈને કોઈ પ્રકારની ખામીને વર્ણવતા હોય છે. હવે વાળ ખરવાના તો અનેક કારણો હોય છે, પરંતુ હું અહીંયા થોડા એક કારણો છે જેના વિશે ચર્ચા કરવા માંગીશ કે જે અત્યારના સમયમાં બહુ જ અગત્યના છે, જેમ ડાયટ અને ન્યુટ્રિશન. અત્યારના નાના બાળકોમાં ડાયટ બહુ જ ઓછું ફોલો કરતા હોય છે અને ન્યુટ્રિશનના નામે ઓલમોસ્ટ ઝીરો. સ્કૂલના કોલેજના બાળકોને તેલ નાખવું ગમતું નથી, મેન્ટેન વાળને કરવા ગમતા નથી, બસ હેર સ્ટાઇલની પ્રોડક્ટ્સો, વેક્સ, જેલ લગાવીને ફરે, એના લીધે વાળ વધારે તૂટે છે. સેકન્ડ, જોબ કરતા પુરુષોમાં સ્ટ્રેસનું પ્રમાણ હોય છે, જેના લીધે વાળ ખરતા હોય છે. અને સ્ટુડન્ટ્સ લાઈફમાં સ્ટ્રેસ, ભણતરનો, બીજી બધી વસ્તુઓ મેનેજ કરવાના સ્ટ્રેસ, એના લીધે વાળ ખરતા હોય છે. પરંતુ સ્ત્રીઓમાં વાળ ખરવાના રીઝન્સ થોડા અલગ અલગ હોય છે. જેમ કે સ્ત્રીઓના શરીરમાં થતા હોર્મોનલ ચેન્જીસ, ખાસ કરીને જ્યારે સ્ત્રીઓમાં પીરિયડ્સની શરૂઆત થાય છે, પ્રેગ્નન્સી સમય હોય છે, એ સિવાય પણ જ્યારે મેનોપોઝનો પીરિયડ આવે છે ત્યારે બોડીની અંદર હોર્મોન્સમાં ખૂબ જ ઉતાર ચઢાવ થતા હોય છે અને એવા સમયે વાળ ખરે છે. જો શરીરમાં થાઇરોઇડ જેવી બીમારી હોય ત્યારે પણ વાળ પુષ્કળ પ્રમાણમાં ખરે છે. જો તેનો યોગ્ય સમયે આપણે ઈલાજ કરીએ અને ઉપાય કરીએ તો 100% એનાથી બચી શકાય છે, પરંતુ જો એનો ઉપાય ના કરીએ તો ધીરે ધીરે એ વસ્તુ પ્રમાણમાં વધતી જાય છે. સ્ત્રીઓમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન પણ એક મોટું કારણ હોય છે. સ્ટ્રેસ એટલે ઘરના એક તો 1000 સ્ટ્રેસ હોય, એ સિવાય ઘણી મોટી બીમારીઓ, ઘરમાં કોઈ બીમાર થયું, આ તે, એ નાના મોટા સ્ટ્રેસ કરી જેનાથી સ્ત્રીઓના વાળ ખરે છે. એ સિવાય અચાનક શોક લાગવો, કોઈ વસ્તુ, કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થઈ જવું, ડાયવોર્સ થઈ જવા, નાના છોકરાઓમાં અત્યારે હાલ ખાસ જોવા જઈએ તો છોકરીઓમાં બ્રેકઅપ થઈ જવું, એના લીધે બી ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને ધીરે ધીરે હેરફોલ ચાલુ થતો હોય છે. એ સિવાય ખાસ કરીને હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સો, પાર્લરની ટ્રીટમેન્ટો, જે બધી જ લેડીઝો અત્યારે કરાવતી હોય છે. હમણાં તો લગ્નની સિઝન ચાલે છે એટલે દિવસમાં 2 વાર પાર્લરમાં જવાનું થતું હશે ને બહેનોને? હા, એ સૌથી મોટું રીઝન છે વાળને ખરાબ કરવાનું. તમે કેટલી બી ટ્રીટમેન્ટ કરાવો છો, કઈ બી કરાવો છો, જ્યારે આવી વસ્તુઓ વાળની અંદર જાય છે ત્યારે એ વાળને ખરાબ કરે ને કરે જ છે. બીજું, સ્ત્રીઓમાં સમટાઈમ્સ એવું હોય છે, અમે જ્યારે ક્લિનિકમાં ઓપીડી જોવા બેઠા હોય ને, એકદમ કોઈ પેશન્ટ આવે અને કે હાય સાહેબ જુઓ ને, મારે તો આટલા બધા વાળ ખરી ગયા, મને લાગે છે હું તો અઠવાડિયા, મહિના, 15 દિવસમાં ટકલી થઈ જઈશ. તો ના, એવું નથી હોતું. વાળ 3 ફેઝમાં, જેમ આપણી સાયકલ ચાલુ રહે છે એમ વાળની પણ સાયકલ ચાલુ રહે છે. વાળ 3 તબક્કાઓમાં આવતો હોય છે. જેમ કે એનાજન એનો પહેલો તબક્કો છે, જ્યારે વાળ ધીરે ધીરે 1.5 ઇંચ જેવો દર મહિને ગ્રોથ કરે છે. આવો 3 થી 7 વર્ષ સુધી ધીરે ધીરે વાળ ગ્રોથ કરે છે અને આગળ કેટાજન તબક્કામાં વધે છે.
કેટાજન તબક્કામાંથી વાળ ધીરે ધીરે નિષ્ક્રિય થવા માંડે છે. એટલે આપણને ફીલ થાય કે મારા વાળ ફીઝી થવા માંડ્યા અને કલર ચેન્જ થઈ ગયો, વાળમાં આવું થાય છે, તેવું થાય છે. એ પ્રોબ્લેમ નોટિસ થવાની શરૂઆત થાય છે. અને જ્યારે અંતે ટીલોજન તબક્કો આવે ત્યારે તમારી કમ્પ્લેન શરૂ થાય કે સાહેબ ઓશિકામાંથી વાળ મળ્યા, હું તો ઓડાવતી હતી ને આટલા બધા વાળ પડી ગયા. અને સો એ ફાઇનલી એ તબક્કો હોય છે. પણ એ તબક્કો જેવો પૂરો થાય એવો એનાજન ત્યાંથી ફરીથી શરૂ થાય છે. એટલે ક્યારેય કોઈ માણસ પૂર્ણપણે ટકલું થવાનું નથી. તો એનું ટેન્શન હોય તો 100% છોડી દો. બરાબર. આ સિવાય બી ઘણી બધા એવા સવાલો હોય છે કે જે આપણને કે આના માટે શું કરીએ, વધારે શું કરીએ તો આને સારું કરી શકીએ. એવી જો ચર્ચા કરવા અત્યારે બેસીએ તો 3-4 કલાક ક્યાંય નીકળી જશે, આપણને ખબર બી નહીં પડે. પણ એ તમારા જેટલા બી સવાલોનો જવાબ છે એ બીનાબેને બહુ જ સારી રીતે આ વાળ એક અમૂલ્ય ઘરેણું, ખરેખર જેમ પેલા ઝવેરી ઘરેણાને ઘડે ને એવું એક નાના ટોપિક ઉપર નાની નાની વસ્તુઓને ધ્યાનમાં લઈને બીનાબેને બધા ડોક્ટરની સાથે ચર્ચા વિચારણા કરીને એમના પોતાના અનુભવોને આ વાળના પુસ્તકની અંદર એટલા સુંદર રીતે વર્ણવ્યા છે. જ્યારે એમણે મને અઠવાડિયા પહેલા બુક આપી અને મેં આખી બુકને વાંચીને પછી મને જ એવું થયું કે બેન જો આ બુક બહાર પાડશે ને તો અડધા લોકો ડોક્ટરની પાસે આવતા બંધ થઈ જશે. એટલે ખાસ બીનાબેનની જો થોડી વાત કરું તો એ એવું બહુમુખી વ્યક્તિત્વ છે કે જેમને આ તો જોકે એમની 12મી બુક છે એટલે લેખન કાર્યમાં તો આપણને કંઈ કહેવાની જરૂર જ નથી. પણ એના સિવાય બી બીનાબેને નૃત્ય કલા અને સિતાર વાદનમાં પણ પારંગત છે. ઇવન બેન શ્રી આપણા એવા છે કે જે મેટ્રો જે ક્લબ છે તમારો ત્યાંના ચેરમેન શ્રી પણ છે અને ચીફ એડિટર તરીકે બી કામ આટલું સારી રીતે કરે છે. તો આવા નારી શક્તિને આપણા સત નમન. અને આવું નવું સમાજ સેવા માટે કાર્યો કરતા રહે અને આવી નવી બુકો બહાર પાડતા રહે એવી આપણે એમની શુભેચ્છા આપીએ. થેન્ક યુ. मुख्य अतिथि श्रद्धेय त्रिवेदी सर, हरीश त्रिवेदी सर, आप सबकी तालियां भी बजती रहे. आप सब भी अपने श्रद्धेय श्री वीरजीभाई पटेल, जीजी मेवाड़ा साहब, नमस्कार यहाँ पे सभी उपस्थित जनों को. हम कैंसर के लिए काम करते हैं, अवेयरनेस प्रोग्राम्स देते हैं. तो हम यहाँ पे आज एक प्रोग्राम के लिए आए थे और सर ने आज हमें इनवाइट भी किया. इसके लिए हम यहाँ आए. हमारी संस्था का एक सॉन्ग है वो हम आपके सबके सामने गाना चाहते हैं क्योंकि आज विश्व कैंसर डे है. डरो नहीं तुम लड़ते रहो, जीत तुम्हारी होगी. कैंसर से लड़ाई में जीत हमारी होगी. जीवन की इस रेस में हर पल इम्तिहान है. खुद पर अपना भरोसा ही अब अपनी पहचान है. चाहे रातें मिले अंधेरी, सुबह हमारी होगी. कैंसर से लड़ाई में जीत हमारी होगी. कोशिश कभी न छोड़ेंगे, हर मुश्किल से जूझेंगे हम. एक दूजे का थामे हाथ, संग 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 साथ चलेंगे हम. राहें कितनी भी दुर्गम हो, मंजिल हमारी होगी. कैंसर से लड़ाई में जीत हमारी होगी. जीवन की इस रेस में आगे ही बढ़ेंगे हम. रेस का यही है मकसद, कामयाब बनेंगे हम. हमको है पूरा भरोसा क्योंकि रेस प्रतिज्ञा, रेस ही मकसद, रेस ही मंजिल, रेस ही जीवन रीत हमारी होगी. कैंसर से लड़ाई में जीत हमारी होगी. जीत हमारी होगी. जीत हमारी होगी. થેન્ક યુ સો મચ. જાણીતા સાહિત્યકાર અને લેખિકા અને મેટ્રો ન્યૂઝના ચીફ એડિટર એવા સન્માનનીય બીનાબેન, મારા પરમ મિત્ર મુકેશભાઈ, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરેનભાઈ, સન્માનનીય પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દેવજીભાઈ, અમારા લાયન લીડર અને ગાંધીનગરના અગ્રણી બિલ્ડર એવા રમેશભાઈ,
અહીંયા જોઈન્ટ થયેલી ક્લબોમાં ફેમિના ક્લબના પ્રેસિડેન્ટ દક્ષાબેન, લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ સ્વાતિબેન અને ગાંધીનગર ક્લબના પ્રેસિડેન્ટ મીનાક્ષીબેન અને વિમળાબેન અને જોઈન્ટ ચેરમેન રાજેશભાઈ હતા પણ કદાચ બહાર ગયા લાગે છે. હા છે આ જગ્યા બદલી ગઈ ને એટલે એવું છે. જોઈન્ટ ચેરમેન રાજેશભાઈ સોની અને આપ સૌ સર્વે ડૉક્ટર્સ મિત્રોની ટીમ અને રેસ ટુ રનની ટીમ ખાસ મુંબઈથી આવી છે. સમગ્ર ટીમને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન મુકેશભાઈએ કર્યું. લગભગ એક વીક જ થયું હશે, બહુ લાંબો સમયમાં પ્લાનિંગ કર્યું નથી. એક અઠવાડિયામાં બધી તૈયારી કરી લીધી મુકેશભાઈએ. અઠવાડિયા પહેલાં એમનો ફોન આવ્યો કે ચોથીએ સાહેબ શું પ્રોગ્રામ છે. મેં કોઈ તમે બોલો ને, પ્રોગ્રામ તો બધા ઘણા હોય પણ તમારો હશે તો હું આવીશ ગમે એમ કરીને. અને એમણે મને ટાઈમ ના કીધો, ખાલી ચોથી તારીખ કીધી અને ટાઈમ એમણે બપોરનો પછી સિલેક્ટ કર્યો અને કે આપણે આવું કરવું છે. મેં કોઈ કેન્સર અવેરનેસ. હું ડૉક્ટર રાજદીપ ગુપ્તા, મેડિકલ ઓન્કોલોજિસ્ટ. મેઇનલી હું અમદાવાદ એરિયામાં પ્રેક્ટિસ કરું છું. ત્યાં આગળ મારું પ્રાઇવેટ પ્રેક્ટિસ છે અને હું હેલ્થ વન હોસ્પિટલ સાથે પણ એસોસિએટેડ છું. તો હેલ્થ વન હોસ્પિટલ અહીંયા ગાંધીનગરમાં કુડાસનમાં SGS હોસ્પિટલને મેનેજ કરે છે. તો ત્યાં આગળ પણ હું કેન્સર રિલેટેડ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરતો હોઉં છું. સો આપણે વર્લ્ડ કેન્સર ડે વિશે વાત કરીએ તો વર્લ્ડ કેન્સર ડે UICC નામની સંસ્થાએ 2000 વર્ષમાં ચાલુ કર્યું હતું. એનું મેઇન એમ હતું કે લોકોમાં અવેરનેસ વધારવી કેન્સર રિલેટેડ. કઈ રીતે એને પહેલાં આપણે પકડી શકીએ, એનું અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય અને આપણે એની કઈ રીતે સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ. તો જેવી રીતે રેસ ફાઉન્ડેશનમાંથી આપણને જોવા મળ્યું કે યુનાઇટેડ બાય યુનિક આ વખતે 2025થી 2027 સુધી એમનું થીમ છે. એનું મેઇન થીમ આ લાવવાનું રીઝન હતું કે પેશન્ટ સેન્ટર્ડ એપ્રોચથી આપણે પેશન્ટને ટ્રીટ કરીએ. કેમ કે દરેક પેશન્ટની પ્રોબ્લેમ્સ જુદી છે, કોઈને ફાઇનાન્શિયલી, કોઈને સોશિયલી. તો દરેકને આપણે પેશન્ટને એક યુનિક રીતે આપણે ટ્રીટ કરીએ. દેટ ઇઝ ધેર મેઇન મોટો. ઓકે, સો આપણને કેન્સરના કારણો કહેવાની બહુ આવશ્યકતા નથી. આમ જોઈએ તો મેઇન જે કારણ છે એ તંબાકુ છે, આઈધર ઇન ધ ફોર્મ ઓફ ટોબેકો કે સ્મોકિંગ. એના સિવાય જેમ જેમ વેસ્ટર્નાઇઝેશન ડેવલપ થઈ રહ્યું છે ઇન્ડિયનમાં, તો એવી રીતે લોકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે, મેદસ્વીતા વધી રહી છે. એના કારણે પણ કેન્સર, જેમ કે બ્રેસ્ટ કેન્સર અને કોલોન કેન્સરનું ઇન્સિડન્ટ. કોલોન કેન્સર એટલે મોટી આંતનું કેન્સર. આ બધા ઇન્સિડન્સીસ વધી રહ્યા છે. હવે આપણે વાત કરીએ તો પુરુષોમાં સૌથી કોમન કેન્સર છે મોઢા અને જબડાનું કેન્સર. તો એમાં 95% રીઝન જે છે એ ટોબેકો છે. અને સેકન્ડ કેન્સર જે એમાં જોવા મળે છે એ છે લંગ કેન્સર અને એનું મેઇન રીઝન છે સ્મોકિંગ. તો આ બધી વસ્તુને આપણે એવોઇડ કરી શકીએ છીએ અને આપણને થનારા જે કેન્સરના રિસ્ક છે આપણે એને મેનેજ કરી શકીએ છીએ. હવે આ જ વસ્તુ આપણે મહિલાઓમાં જોઈએ તો ફિમેલ્સમાં સૌથી કોમન કેન્સર છે બ્રેસ્ટ કેન્સર. અને બ્રેસ્ટ કેન્સરનું એક કોમન રીઝન છે જે રીતે વેસ્ટર્નાઇઝેશન અને કલ્ચર ચેન્જીસ થઈ રહ્યા છે એવી રીતે બ્રેસ્ટ કેન્સરનું ઇન્સિડન્સ પણ વધી રહ્યું છે. તો એવામાં જો ડાયટને ધ્યાન રાખીએ, થોડુંક એક્સરસાઇઝ, રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી અને સ્ટ્રેસને થોડુંક ઓછું કરીએ તો આ બધી વસ્તુઓથી પણ આપણે આ કેન્સરનું ઇન્સિડન્સ ઓછું કરી શકીએ છીએ. એના સિવાય છે સેકન્ડ કોમન ઇઝ ધ સર્વિક્સ કેન્સર. સર્વિક્સ કેન્સર વિશે પણ હું આગળ તમને જાણ કરીશ. એનું મેઇન રીઝન છે હ્યુમન પેપિલોમા વાયરસ. તો હ્યુમન પેપિલોમા વાયરસથી સર્વિક્સ કેન્સર થતું હોય છે અને એ વસ્તુને પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો હું એમ કહીશ કે જે સૌથી બે કોમન કેન્સર પુરુષોમાં અને મહિલાઓમાં છે એ વસ્તુ, એના જે રીઝન છે એને આપણે પ્રિવેન્ટ કરીએ તો એ બે કોમન જે કેન્સર છે એને આપણે ડાયરેક્ટલી અટેક કરીને આપણે એનું ઇન્સિડન્સ જ ઓછું કરી શકીએ છીએ. સો મોસ્ટ ઓફ ધ કેન્સર્સને આપણે આપણી લાઈફસ્ટાઈલ, આપણા જે પણ એડિક્શન સ્ટાઇલ જે છે એને મેનેજ કરીએ તો આપણે એનું ઇન્સિડન્સ ઓછું કરી શકીએ છીએ. સો બાય ચાન્સ આપણને કોઈ પણ પર્સનને કેન્સર ડેવલપ થાય તો એને વહેલી તકે પકડવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે છે સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ એટલે શું કે જ્યારે કોઈ પર્સનને કોઈ કમ્પ્લેન જ નથી અને તમે એને ટેસ્ટ કર્યું અને એમાં કેન્સર પકડાઈ ગયું એટલે એનું નામ છે સ્ક્રીનિંગ. તો જ્યારે પેશન્ટને કોઈ કમ્પ્લેન જ નથી ત્યારે તમે એને પકડી પાડો એટલે એ 99% તમને અર્લી સ્ટેજમાં જ મળશે.
તો એના માટે ગવર્મેન્ટ પણ બહુ સપોર્ટ કરી રહ્યા છે. તમે જેવી રીતે રેસ ફાઉન્ડેશનમાંથી કીધું કે મેમોગ્રાફી આપણને કરાવવી જોઈએ. તો સૌથી ઇફેક્ટિવ જે અત્યારે આપણે સ્ક્રીનિંગ પ્રોગ્રામ જે આપણા ઇન્ડિયામાં છે એ છે મેમોગ્રાફી. ઓકે, તમે પોતે પણ અહીંયા જોયું હશે, ઇવન આપણા અમદાવાદ ને ગાંધીનગર વિસ્તારમાં પણ અમુક મેમોગ્રાફી માટે કેમ્પ રચાતા હોય છે. તો એમાં દરેક 40 વર્ષથી ઉપરની જેટલી પણ ફિમેલ્સ છે, ભલે એમને કોઈ કમ્પ્લેન્ટ હોય કે ના હોય, એમને એવરી 1 to 2 યરલી મેમોગ્રાફી કરાવવી જોઈએ. એનાથી બ્રેસ્ટ કેન્સર આપણે અર્લી સ્ટેજમાં પકડી શકીએ છીએ અને અર્લી સ્ટેજનું ક્યોર રેટ 90 to 95% હોય છે બ્રેસ્ટ કેન્સર માટે. હવે બીજી વસ્તુ વાત કરીએ તો સર્વિક્સ કેન્સર, મહિલાઓમાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર. એ જે થાય છે હ્યુમન પેપિલોમા વાયરસ માટે. તો એના માટે પેપ સ્મિયરની સુવિધા છે, જે 21 વર્ષથી ઉપરની વયની દરેક સ્ત્રીને પેપ સ્મિયર કરવું જોઈએ. એનામાં કોઈ સર્જરી નથી કે કશું નથી, ખાલી એક સેમ્પલ લઈને ત્યાંથી ટેસ્ટિંગ થતું હોય છે અને દર 3 વર્ષમાં એ આપણે કરીએ તો એમાં પણ સર્વિક્સ કેન્સર જે મેઇનલી યંગ ફિમેલ્સને થતું હોય છે એને આપણે પકડી પાડી શકીએ છીએ અને એને પણ આપણે અર્લી સ્ટેજમાં ટ્રીટ કરીએ તો એ પછી આપણે ક્યોર કરી શકીએ છીએ. એના માટે એક સ્પેશિયલ આજકાલ નવી ટેકનિક્સ આવી છે. એના માટે HPV DNA કરીને પણ એક ટેસ્ટ છે જે એવરી 5 યરલી કરી શકાય અને એની થોડીક સેન્સિટિવિટી પણ વધારે છે. પણ આપણે ઇન્ડિયામાં મેઇનલી પેપ સ્મિયર જ વધારે યુઝ થતું હોય છે. એવી રીતે આપણે પુરુષોની વાત કરીએ તો પુરુષોમાં પણ ગવર્મેન્ટ અમુક કેમ્પ એવા યોજાતી હોય છે જેમાં એ લોકો મોઢાનું ચેકઅપ કરતા હોય છે. ત્યાંના બધા જેટલા પણ ત્યાંના લોકો હોય છે, ટ્રેન્ડ પીપલ, તો એમાં પણ આપણને કંઈ પણ મોઢામાં ચાંદી હોય કે કંઈ પણ હોય જે એકચ્યુઅલી પર્સનને ખબર જ ના હોય ને એ પહેલો સામેવાળો વ્યક્તિ એની જાંચ કરે તો ઓરલ કેવિટી કેન્સરને પણ આપણે વહેલી તકે ચેક કરી શકીએ છીએ અને એનું નિદાન પછી પોસિબલ છે. તો આ બધી વસ્તુ થઈ સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગનું મેઇન ઉદ્દેશ્ય એ છે કે વહેલી તકે કેન્સર ખબર પડે અને આપણે એનું ટ્રીટમેન્ટ કરી શકીએ. હવે તમે લોકોએ સર્વિક્સ કેન્સર માટે વેક્સિન માટે પણ સાંભળ્યું જ હશે. તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પ્રિવેન્શન. ઓકે, તો એમાં જે પણ આપણા 11 થી 12 વર્ષની જેટલી પણ ફિમેલ્સ, જેટલા પણ બેબીઝ હોય છે, એમને આપણે આ સર્વિક્સ કેન્સર માટેની વેક્સિન હોય છે એ હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન હોય છે. તો એના જેટલા અમુક તત્વોને યુઝ કરીને એ વેક્સિન બનાવવામાં આવેલ છે અને એના 2 કે 3 ડોઝ આપણને લેવાના હોય છે અને એનાથી મોર દેન 90% આપણે સર્વિક્સ કેન્સરના રિસ્કને ઘટાડી શકીએ છીએ. એટલે આજકાલ તમે જશો તો અમુક ગાયનેકોલોજીસ્ટ પણ આ સર્વિક્સ વેક્સિન માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો આ બધી ફેસિલિટીઝ આપણે અહીંયા અવેલેબલ છે. એવું નથી કે આ હું કંઈ એડવાન્સ વસ્તુની વાત કરી રહ્યો છું. અને આ બધી વસ્તુઓથી આપણે જે લેડીઝ અને જે જેન્ટ્સમાં 2 મેઇન કોમન કેન્સર છે એને આપણે કાઉન્ટર કરી શકીએ છીએ. ઓકે, તો મેઇન વસ્તુ છે એજ્યુકેશન, અવેરનેસ, અને આ બધી વસ્તુઓ માટે જ વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવે છે. બાકી એકવાર કેન્સર થયા પછી પણ જેવી રીતે ડૉક્ટર કોમિલ સાહેબે તમને કીધું કે બધી વસ્તુઓ અવેલેબલ છે, ટ્રીટમેન્ટ અવેલેબલ છે, કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી. આજકાલ તમે ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે કે રહેવા માટે મોકો આપે, એના માટે હું આપ સૌનું અભિવાદન કરું છું. મારું નામ કોમિલ પટેલ છે અને હું હિમેટો ઓન્કોલોજિસ્ટ છું અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું. સરળ ભાષામાં કહું તો બ્લડને લગતી કંઈ પણ તકલીફ હોય એ ટ્રીટમેન્ટ હું કરું છું. અને આપ સૌએ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનું નામ કોઈના મોઢે તો સાંભળી જ હશે સોસાયટીમાં. સો એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પણ હું કરું છું. આજે વિશ્વ કેન્સર દિવસ છે. આપણે કેન્સર માટેની બહુ સરસ વાત રેસ ફાઉન્ડેશન તરફથી સાંભળી. હું પ્રીડોમિનન્ટલી અને મેઇનલી બ્લડ કેન્સરને ટ્રીટ કરતો હોઉં છું અને મારા મિત્ર રાજદીપભાઈ એના સિવાયના બાકીના કેન્સરને ટ્રીટ કરતા હોય છે. આપણે બ્લડ કેન્સર માટેની વાત કરું તો બ્લડ કેન્સર માટે હવે ડરવાની જરા પણ જરૂર નથી હોતી. બ્લડ કેન્સર 100માંથી 95થી વધારે લોકોને ક્યોરેબલ છે. ક્યોર એટલે તમે જો એની સાચા સમયે એની માહિતી મેળવો, સાચા ડૉક્ટરને બતાવી અને સારી રીતે ટ્રીટમેન્ટ કરો તો 100માંથી 95થી વધારે લોકોને તમે એ કેન્સરમાંથી મુક્ત કરી શકો છો કે જે ભવિષ્યમાં એ બાળકથી લઈ અને મોટા જેમને પણ એ કેન્સર થયું છે એ પાછું આવતું નથી. કેન્સરના જે બ્લડ કેન્સરના જે લક્ષણો છે તેમાં મોટાભાગે લાંબા સમય માટે તાવ આવવો, વજન ઉતરી જવું, ભૂખ ઓછી થઈ જવી, કોઈ પણ જગ્યાએ શરીરમાં ગાંઠ કઠાણ નીકળવું, રક્તસ્રાવ થવો, કોઈ જગ્યાએ બ્લીડિંગ થવું વધારે. અને જ્યારે આવા કોઈ પણ કમ્પ્લેન હોય ત્યારે તમે આસપાસમાં તમારા ડૉક્ટરને મળીને, હિમેટોલોજિસ્ટને મળીને જ્યારે તમે લોહીની તપાસ કરાવો છો, બ્લડ ટેસ્ટ કરાવો છો, ત્યારે એના અંદર કોઈકવાર
બ્લડને માત્રામાં WBC વ્હાઇટ બ્લડ સેલ ઉપર નીચે હિમોગ્લોબિન ઓછું થઈ શકે છે કે જે બ્લડ કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે અને એના ઉપર એ જોઈ અને તમને એક્ઝામિન કરીને તમારા ડૉક્ટર તમને આગળની ટ્રીટમેન્ટ કરવા માટે આગળની ઇન્વેસ્ટિગેશન કરવા માટેની સલાહ આપતા હોય છે કે જે તમારે કરાવવી જોઈએ. કેન્સર માટેની બહુ મહત્ત્વની વસ્તુ છે કે લાઈફમાં તમને એક જ ચાન્સ મળે છે અને જ્યારે પહેલો ચાન્સ મળે છે એ ગોલ્ડન ચાન્સ હોય છે અને જે ટાઈમ છે એ ઇટ્સ લાઈક અ ગોલ્ડ. તમને સમય વેડફ્યા વગર ડૉક્ટરની સલાહ માની એ ઇન્વેસ્ટિગેશન્સ કે એ જે પણ તમને સલાહ આપતા હોય એને ફોલો કરી અને એની પોઝિટિવ રીતે આગળ વધી અને એની સારવાર કરવાની જરૂર છે. સારવારમાં બહુ બધી વસ્તુઓથી થઈ શકતી હોય છે. કીમોથેરાપી છે, ઇમ્યુનોથેરાપી છે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે અને આ દરેક વસ્તુ વાઇડલી અવેલેબલ છે. અમદાવાદ, ગુજરાતમાં બધી જ જગ્યાએ આ વસ્તુઓ અવેલેબલ છે. કીમોથેરાપી માટે તમે જોતા હશો કે મૂવીમાં ને એવી રીતે આપણે જોઈએ છીએ કે કીમોથેરાપી લગાવતી વખતે બહુ જ દુઃખમાં બતાવે છે, પણ રિયલ લાઈફમાં કીમોથેરાપી હવેની જે અવેલેબલ છે એ જસ્ટ સલાઈન છે. જેમ તમે કોઈ મલેરિયાની તાવથી કે ડેન્ગ્યુ માટે થઈને દાખલ થયા હોય, ડૉક્ટર તમને સલાઈન આપે, તમે એક દિવસ પછી ઘરે પાછા જતા રહો, એવી રીતે ડે કેર પ્રોસિજરમાં કીમોથેરાપી આપવામાં આવતી હોય છે કે જેનાથી તમને કોઈક વાર ઉલટી ઉપકા જેવું થઈ શકે, પણ જે રીતે તમે મૂવીમાં જુઓ છો એ રીતની સાઈડ ઇફેક્ટ એની હોતી નથી અને હવેના સમયમાં એ ઘણી બધી સેફ છે. સો બ્લડ કેન્સર એક ક્યોરેબલ વસ્તુ છે. કોઈને પણ અનફોર્ચ્યુનેટલી ડાયગ્નોઝ થાય તો એનાથી ડરવાની જરૂર નથી. સાચી સમજણ, સાચી સલાહ અને સાચા સમયે સારવાર કરવાથી તમે એનાથી મુક્ત થઈ શકો છો અને આપ સૌ આના માટેની જાગૃતિ પોતે પણ રાખો અને આસપાસમાં કોઈને પણ જરૂર પડે તો એ જાગૃતિ તમે પહોંચાડી શકો. એ જ અમારી અપીલ છે. મને ફરીથી ઇન્વાઇટ કર્યો એ માટે આપ સૌનો હું આભારી છું. થેન્ક યુ. આ એક કાર્ડ છે કે જેની પાછળ QR સ્કેન છે. તમે ગૂગલ ઓપન કરીને આને સ્કેન કરી શકો છો અને એના પછી બ્લડને લગતી જેટલી પણ બીમારી છે એ તમે એના ઉપર જોઈ શકશો. એના અંદર બ્લડ કેન્સર છે, કીમોથેરાપી છે અને એમાં તમે ક્લિક કરી તમે કોઈ પણ એના અંદર અરાઉન્ડ 8 થી 9 ભાષામાં અલગ અલગ ભાષાના અંદર PDF છે, ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં છે કે કીમોથેરાપી શું છે, એનાથી કઈ સાઈડ ઇફેક્ટ થઈ શકે, શું થઈ શકે, કઈ રીતે તમે એનાથી બચી શકો અને એના સિવાયના બીજા બ્લડની લગતી કોઈ પણ બીમારી, તો આપ એ પણ યુટિલાઇઝ કરી શકો છો અને એને વાંચી અને સોસાયટીમાં સ્પ્રેડ કરી શકો છો. થેન્ક યુ. बहुत बहुत धन्यवाद सर. आपने अपने मुखारबिन से आज के लिए कुछ पहुंचा. आइए आप. तो रंग रही जाए, तो रंग रही जाए, तो रंग रही जाए, तो रंग रही जाए. स्पर्शनी अनुभूति जो तारा शब्द जेवी था कार भरेना मौन ने तारो संगात मળી જાય.
માનનીય ઉપસ્થિત મહેમાનો અને સાહિત્ય પ્રેમીઓ અને મારા લાયન્સ પરિવારના મિત્રો અને ખાસ આજે ઉપસ્થિત એવા અમારા લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ ત્રિવેદી, આ હૃદયપૂર્વક અભિવાદન સાથે સાહિત્ય, સંગીત અને આરોગ્ય જાગૃતિથી સમૃદ્ધ એક સંગીત સંધ્યામાં આપણે બધા એકત્રિત થયા છીએ. આજે આ અવસર એક ખૂબ વિશેષ છે, કારણ કે વિખ્યાત સાહિત્યકાર આપણા લેખિકા બીનાબેન પટેલ, એમના આ પુસ્તક 10મું કે 11મું છે, 12મું છે, એના આગળના 2 પુસ્તકમાં મને વિમોચનમાં જવાનો મોકો મળેલો, એટલે આ પ્રસંગે આ યાદ કરું છું. અને એમના દ્વારા લખાયેલ વાળ અમૂલ્ય ઘરેણું પુસ્તકનું આજે સુંદર વિમોચન થયું. આ સાહિત્ય એક માત્ર શબ્દોનો સમૂહ નથી, પણ તેમનું જીવનનું એક પ્રતિબિંબ છે, જે વિચાર અને સંસ્કૃતિને એક આગળ વધારે છે. સંગીતે આત્માની એમની એક ભાષા છે, અને આજના સંગીતકાર જે ભાવિનભાઈ સોલંકી અને તેમની ટીમ આપણને ખૂબ સરસ રીતે સંગીત આપણને પૂરું પાડ્યું, અને આપણા સંગીત થકી આપણા હૃદયને સ્પર્શી જાય એવું સરસ મુકેશભાઈ આ સંગીત છે, અને એ બદલ એમને બી અને મેટ્રો કલ્ચર ગ્રુપને બી અભિનંદન આપું છું. આજનો એક આ વિશેષ હેતુ આપણે આરોગ્ય જાગૃતિ, જે કેન્સરના વિશે આપણે જાગૃતિ અભિયાનમાં જે બધી બહેનો આજે મુંબઈથી બી આવી અને ઘણા બધા ડૉક્ટર્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમણે બી આપણને તંદુરસ્ત જીવન એ સાચું અમૂલ્ય ઘરેણું છે, તંદુરસ્ત જીવન એ સાચું અમૂલ્ય ઘરેણું છે, એના વિશે આપણને વાત કરી અને આરોગ્યમાં કેવી રીતના જીવવું અને એનો શું શણગાર છે, જે ઘરેણા પ્રમાણે જે આપણા શરીરનો શું શણગાર છે, એના વિશે બી આપણને સરસ માહિતી આપી. એ બદલ એમનો બી ખૂબ ખૂબ અભિનંદન લાયન્સ પરિવાર વતી. અને એક વાત કરીશ કે દિવસ ઉગે છે નવું પ્રભાત લાવવા, દિવસ ઉગે છે નવું પ્રભાત લાવવા, સૂર્ય ચમકે છે પ્રકાશ ફેલાવવા, અને કોઈ હશે કે દુનિયામાં ખુશી લાવવા, કોઈ હશે છે દુનિયામાં ખુશી લાવવા, તો કોઈ જીવતો મળતો છે બીજાને બચાવવા, કોઈ જીવતો મળતો છે બીજાને બચાવવા માટે. એવા સંકલ્પના પ્રતિજ્ઞા સાથે આપણે લાયન્સ ક્લબના દરેક મિત્રો સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપવામાં તે બદલ દરેક ક્લબના મિત્રોનો અહીંયા અભિવાદન ને આભાર વ્યક્ત કરું છું. અને સેવાની પરિભાષાને આપણે લાયન્સ મિત્રો અને દરેક મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે, સેવાની પરિભાષાને નવી ઊંચાઈએ આપણે લઈ જઈએ, અને દરેક મિત્રો અને દરેક જણ અહીંયા ઉપસ્થિત છે, સર્વે સાથે મળીને દરેકનું સર્વમંગલ થાય એવી આશા સાથે જય હિન્દ, જય લાયન્સ. चूंकि आप सभी सम्मान कर सकते हैं अपनी जोरदार तालियों के जरिए. ये सब शक्तियां लायंस क्लब की सारी शक्तियां और खासकर हमारे विश्व सब लायंस क्लब की शख्सियत. आप सभी जोरदार तालियों से इनका तालियां हो जाए. और ये दोनों की साहब को मैं ये अपने कर कमलों से मैम पुष्पगुच्छ प्रदान करेंगे. आप सबकी तालियां थोड़ी कमजोर लग रही हैं, और आप सब जोरदार तालियां, बहुत देर से आप इनकी खूबसूरत आवाजें सुन रही थी. तालियां हो जाए आप सभी की.
को पुष्पगुच्छ प्रदान करेगी। આજે આમ તો આ બધા મિત્રોને એવું થશે કે આ સંગીતમાં લાયા હતા કે શોકમાં લાયા હતા, કારણ કે સંગીતની સાથે કેન્સર જેવો મોટો રોગની વાત થઈ અને એની સાથે સાથે સંગીત થયું એટલે અમારી મેટ્રો કલ્ચરલ ક્લબ અમારા મીનાબેનને એમને કહ્યું કે ભાઈ આપણે ક્લબમાં એવો કાર્યક્રમ કરીએ કે કેન્સર દિવસ છે એના દિવસે કેન્સર અવેરનેસના અભિયાન રૂપે આપણે કેન્સરનો કાર્યક્રમ કરીએ. એની સાથે સાથે અમારી સાથે બીનાબેને જે એમનું પુસ્તક જે વાળ એક અમૂલ્ય ઘરેણું, એ વાળ એ વિશે, એટલે વાળ એટલે પુરુષો અને સ્ત્રીઓ, આપણે બધા વાળ કાળા કરતા હોય, કોઈક મારા જેવા મિત્રો હોય ધોળા કરી રાખતા હોય, એટલે આ વાળ એક અમૂલ્ય ઘરેણું, એટલે વાળથી માણસની શોભા વધે છે. એના માટેનું જે સરસ પુસ્તક લખ્યું છે એમાં બી બધા સારા સારા ડૉક્ટરોના અભિપ્રાય લીધા છે અને એમનું આ 12મું પુસ્તક છે. આ સિવાયના 11 પુસ્તકો પ્રકાશિત થઈ શક્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એની સાથે સાથે અમારા જે મેટ્રો કલ્ચરલ ક્લબના જે મિત્રો છે, જે અજયભાઈ છે, બીજા જે મેવાડા છે, અરવિંદભાઈ છે, પ્રદીપસિંહ છે, અમારા ઘણા બધા મિત્રો છે, જે કાસમભાઈ છે, બધા ઘણા મિત્રો છે જેના નામ દઉં તો છેક સુધી ઘણા બધા મિત્રો છે. અમારી સાથે મેટ્રો ક્લબમાં અમદાવાદથી મહેન્દ્રભાઈ છે, ખાસ તો મહેન્દ્રભાઈ વર્મા, અમારા મેટ્રો ક્લબના અમદાવાદનું બધું કારોબાર સંભાળે છે મહેન્દ્રભાઈ. એની સાથે કનુભાઈ અમારા લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ છે. ફેમિનાના લાયન્સ ક્લબ ગાંધીનગરના મીનાક્ષીબેન અને બહેનોની ટીમ છે અમારી, જે લાયન્સ ક્લબમાં સરસ અમારે સહયોગ આપ્યો છે. એવી જ રીતે મેટ્રો કલ્ચરલ ક્લબમાં આપણા જે કલાકારો છે, જેમને અમારી સાથે રહી અને તમને બધાને ખુશ કરવાનો જે કાર્યક્રમ કર્યો છે, એ લોકોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ સૌ એની સાથે સાથે અમારા તિવારી સાહેબ, જેમણે આ લોકોને વચ્ચે વચ્ચે જે હસાવી અને ખુશ રાખવાનો જબરદસ્ત પ્રયત્ન કર્યો છે. તિવારી સાહેબ કેન્સરના ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ગુલાબભાઈ અમારા સાથે રહી અને એમના બોમ્બેથી જે ટીમ આવી અને ટીમ લાવી અને કેન્સર અવેરનેસની જે કામગીરી કરી રહ્યા છે, એમને બી ખૂબ ખૂબ અભિનંદન. એમના અમારા ઘણા બધા કાર્યક્રમો ગુલાબભાઈ અમારી સાથે રહી અને અમને ખૂબ સહયોગ આપે છે એવા ગુલાબભાઈ. એ સિવાય અમારા ક્લબના જે મિત્રો છે, જેમને નામ દઉં ના દઉં, અથવા તો અમારા નગીનભાઈ છે, બીજા અમારા કિરીટભાઈ છે, બધા ઘણા બધા મિત્રો છે, સોનીભાઈ છે, બધા એટલે ઘણા બધા મિત્રો છે જેમને આ કાર્યક્રમમાં તો સહયોગ આપ્યો જ છે. એની સિવાય ઘણા બધા કાર્યક્રમો તમે બધા સહયોગ આપો છો. અને આવતા અમારા રેખાબેન રાવલ બી છે, જે કાયમ અમારી સાથે રહે છે. એવા ઘણા બધા મિત્રો છે, જેનું નામ લઈએ તો રાજેશભાઈ અમારા, એટલે ઘણા બધા મિત્રો અમને સહયોગ આપ્યો છે. આપ સૌ અમને આવો સહયોગ આપતા રહેશો. અને મેટ્રો ક્લબના હવે આગામી અમે મેટ્રો ક્લબમાં 2000, 3000 અને 4000ની મેમ્બરશીપ રાખીએ છીએ. અને મેટ્રો ક્લબના 2000માં અમે 7થી વધારે, એટલે લગભગ 10-12 આ વખતે 10-12 કાર્યક્રમો થશે. હજુ આવતી વર્ષે 2000, 3000 અને 4000ના મેમ્બરશીપ અમે કરવાના છીએ. એમાં એન્ટરટેનમેન્ટ માટેના કાર્યક્રમો, મ્યુઝિક, ડાયરા, નાટક, આ એ સિવાય સેવા કેમ્પ, નવરાત્રિ. આપણે આ વખતે કેસરિયામાં નવરાત્રિ કરી હતી, એમાં કેસરિયામાં અમે કો સ્પોન્સર હતા. પછી કલ્ચરમાં બી અમે કો સ્પોન્સર હતા. બંને ક્લબોમાં આપણા મોટા ગરબા થાય છે, એમાં કો સ્પોન્સર જ હતા. અને એ સિવાય નવરાત્રિ દ્વારા બી આપણા બહેનોને આનંદ પૂરો પાડીએ છીએ. એ સિવાય જે સંસ્થા હવે નવા વર્ષે કંઈક ગરબાનું આયોજન કરવાનું બી અમે પ્લાનિંગ વિચારી રહ્યા છીએ. આપ સૌ સંસ્થાઓ દ્વારા અમારે સહયોગ આપશો તો એ બી આપણો પ્રયત્ન સફળ થશે. એટલે આવી જ રીતે સંસ્થાના કોઈપણ કાર્યક્રમમાં આપ સહયોગ આપશો એ જ વિનંતી સાથે આપ સૌના આભારી છીએ. કોઈ નામી અનામી આપણા મંચવાળા કોઈ મિત્રો, અથવા તો કોઈ કામ કરવાવાળા, અમારા મ્યુઝિક જે કાર્યક્રમનું આપે છે, બધું સંચાલન કરે છે, એવા મિત્ર જે લોકો, જેમને અનામી મારાથી કંઈ નામ ના લેવાય એવા બધા મિત્રોનો આભારી છું. જય હિન્દ, જય ભારત. મારું નામ ડૉક્ટર બીનાબેન પટેલ છે.
અને હું લેખિકા અને સાહિત્યકાર છું. એની સાથે સાથે મેટ્રો કલ્ચરલ ક્લબની ચેરમેન છું. અચ્છા, ઓકે. તમે જે આ પુસ્તક લખ્યું છે વાડ અમૂલ્ય ઘરેણું છે, તેના વિશે 2 શબ્દો કહેશો? વાડ અમૂલ્ય ઘરેણું એક શીર્ષક જ માત્ર બતાવે છે કે આ જે પુસ્તક છે એક વિશિષ્ટતાઓથી સભર છે. એમાં વાડ વિશેની તમામ માહિતીઓ મેં દર્શાવવાની કોશિશ માત્ર કરી છે. એના માટે દેશ વિદેશના ડૉક્ટરના મંતવ્યો, નીવડેલા બ્યુટિશિયનોના મંતવ્યો, વિચારો, પ્રયોગો અને મારું માનવું તો એવું છે કે આજે આપણે જે એક પોલ્યુશનના એટલા બધા આપણી સામે ફેસ કરી રહ્યા છે એના પ્રોબ્લેમ, એના કારણે આપણા વાળના પ્રોબ્લેમો દિવસે ને દિવસે આપણા યુથમાં અને દરેક વર્ગમાં વધતા જતા હોય એવું મને લાગે છે. તો એના માટે મારું આ પુસ્તક એક દીવાદાંડી સ્વરૂપ બનશે અને લોકોને ઘણી બધી માહિતીઓ આપશે અને એ લોકોની જે અમુક વાળ વિશેની ભ્રામક માન્યતાઓ છે એ મારું પુસ્તક વાંચીને દૂર થશે એવું ખાતરીપૂર્વક કહી શકું. આ તો વાળની વાત થઈ મેડમ, પણ કેન્સર ઘણા બધા પ્રકારના હોય છે અને અત્યારે યુવાનોમાં વ્યસન બહુ જ વધી ગયું છે. તો એના વિશે તમે યુવાનોના જનજાગૃતિ રૂપે શું કહેશો? આજે આપણે કેન્સર અવેરનેસ ડે છે, તો એ દિવસે હું એટલું જ કહી શકીશ કે આજે કેન્સરના જે પેશન્ટો છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે. કેન્સર હવે કોઈ એક વર્ગ સુધી સીમિત નથી રહ્યું, દરેક વર્ગમાં આપણે કેન્સરને જોઈ રહ્યા છીએ. કારણ કે આપણી જે એક લાઈફસ્ટાઈલ છે એ બહુ જ અનિયંત્રિત રીતે આપણે એને જીવી રહ્યા છીએ અને એના જ કારણે આ કેન્સરના પેશન્ટો વધી રહ્યા છે. જ્યારે ડૉક્ટર સાહેબ કોમિલભાઈ પટેલ જોડે અમારે વાત થઈ ત્યારે એ જ કીધું કેન્સર એટલે શું? કેન્સર એટલે આપણા અનિયંત્રિત આપણી પ્રવૃત્તિઓ હોય છે એના કારણે જે રોગ જન્મે છે એને આપણે કેન્સર કહીએ છીએ. તો યુથને એવું જ કહીશ કે એક નિયંત્રિત રીતે પોતાની જીવનશૈલીને ઢાળે, સૂવાનું, જમવાનું તેમજ એક્સરસાઇઝને વધારે જીવનમાં સ્થાન આપે. તેમજ આજે સિગરેટ છે, તમાકુ છે, એ બધાના પ્રયોગો જો સદંતર બંધ કરવામાં આવે તો મારું એવું માનવું છે કે કેન્સરના જે પેશન્ટો છે એમાં ઘણો બધો ઘટાડો આપણને મળશે. ઓકે, ખૂબ ખૂબ આભાર બેન. વિશ્વ કેન્સર અવેરનેસ દિવસે આજે અમારા મેટ્રો કલ્ચરલ ક્લબ તરફથી કેન્સર અંગેના નિષ્ણાતો અને બોમ્બેથી બી એક ટીમ આવેલી, એ ડૉક્ટરોની ટીમ અને જે લોકોએ કેન્સર સર્વાઈવર કર્યું હોય એવા પેશન્ટ જે બનેલા હોય અને કેર થયું હોય એવી ટીમ સાથે અમે લોકો અહીંયા બોલાવેલા અને એ ટીમ અને એ લોકોએ જે ડૉક્ટર કૌમિલ અને ડૉક્ટર રાજવીર બંને સારા કેન્સરના એક્સપર્ટ ડૉક્ટરો હતા. એમને કેન્સર વિશે લોકોને બહુ જ સારું માર્ગદર્શન આપ્યું કે ભાઈ કેન્સર એ કંઈ ભવ્ય અને પેલો રોગ નથી કે જેનાથી મટી ના શકે. એ કેન્સર ક્યોરેબલ છે અને એને સારી ટ્રીટમેન્ટ કરીએ અને સારા એના નવા ટેકનોલોજી સાથે જો એની દવાઓ કરીશું તો કેન્સર 95% લોકોને મટી જાય છે. એટલે કેન્સર માટે જેટલી અવેરનેસ હોય અને મહિલાઓ અને ખાસ બાળકો અને એ બધા જે લોકો આપણી જિંદગીમાં જે લોકો અનિયમિત છે, ખાવા પીવાની ટેવોવાળા છે અને જે ખાવામાં જીવન જીવવામાં જે શૈલી બદલાઈ છે એના હિસાબે કેન્સરનો રોગો વધ્યા છે. એટલે લોકોને હું એક જ માર્ગદર્શન આપીશ કે આપ સૌ આપણી જિંદગી નિયમિત જીવો અને એમાં કોઈ પણ રોગ ના થાય એવા જીવનની શૈલી રાખો અને આપણા જીવનમાં કસરત અને જે અવેરનેસના સાધનો છે એનો ઉપયોગ કરી અને આપ સૌ કેન્સર ના થાય એના માટેના પ્રિવેન્શન રૂપે જે પગલાં લેવાના આવે લઈ અને કેન્સર